શું તમારા પાસે શિમારુમીનું સબસ્ક્રિપ્શન છે તો એને વસૂલ કરવાની ઘડી હવે આવી ગઈ છે. જોજો હમણાં ઘણા વખતથી નવી મૂવી લાવી રહ્યું હતું, પણ 20 તારીખે શિમારુમીએ પોતાનું બ્રહ્માસ્ત્ર છોડી દીધું. હું વાત કરી રહ્યો છું બ્લફબસ્ટર ગુજ્જુભાઈ નાટકની. બ્લફબસ્ટર ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રંધરિયા સરનું એક નાટક છે. સુપરહિટ કોમેડી નાટક છે. આટલા વખતથી એ ઓડિટોરિયમ્સમાં ચાલી રહ્યું હતું, પણ 20 તારીખે 20 ફેબ્રુઆરીએ એ હવે શિમારુમી પર લાઈવ થઈ ગયું છે. આને હું બ્રહ્માસ્ત્ર એટલે કહું છું કારણ કે આ જે નાટક છે એ આટલી રિપીટ વેલ્યુ ધરાવે છે કે તમે કેટલી વાર પણ જો તમને થોડી ને થોડી મજા આવતી જ રહે. ભલે તમે ઘડીએ જોક સાંભળ્યા હોય તો પણ તમને મજા આવે છે. તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે સિદ્ધાર્થ રંધરિયા સર, તેજલ વ્યાસ, રિદ્ધિ વોરા, હરેશ પંચાલ, નિલેશ જોશી. આના સ્ટોરીની વાત કરીએ તો જો કે આની સ્ટોરી કહેવાની જરૂરત જ નથી, કારણ કે એ કંઈ પોઈન્ટ જ નથી આ નાટક જોવા માટે. આનો મેઇન જે કોર પોઈન્ટ છે જોવાનો નાટક એ છે આની કોમેડી. તો પણ આપણે વન લાઇનમાં અને સ્ટોરીને તમને હું થોડો એક્સપ્લેન કરી દઉં કે સિદ્ધાર્થ રાંધરિયા સરનું જે કેરેક્ટર છે એ પ્રોફેસર છે ને એમના સસુરાલ પક્ષ જે છે એ બહુ જ પૈસાદાર છે. તો એની સાસુ હવે એના જમાઈને 10 કરોડ રૂપિયા આપવા માગે છે, પણ 10 કરોડ આપવા પહેલાં એ એનું કેરેક્ટર સર્ટિફિકેટ લેશે. તો હવે આગળ શું થશે શું નહીં એ તમે આખું નાટક જોવો ત્યારે તમને ખબર પડશે. તો આની જે સ્ટોરી છે એ સિદ્ધાર્થ રંધરિયા સરના ઓલરેડી એક નાટક છે એનાથી ઘણી મળતી જુળતી કે ઓલમોસ્ટ સેમ જેવી જ છે. નાટકનું નામ છે સાચા બોલા જૂઠાલાલ. પણ જેવી રીતે મેં કીધું કે આની સ્ટોરી મેટર કરતી જ નથી. આના જોક્સ જેટલા પણ છે એકદમ ફ્રેશ છે ને એકદમ નવા છે કે તમને 110% હસવું આવે. ભલે સ્ટોરી 100% કોપી હોય પણ તમને 200% હસવું આવશે. આના વન લાઇનર લઈ લો, આની સિચ્યુએશનલ કોમેડી લઈ લો, સિદ્ધાર્થ સરનું જે ટાઈમિંગ છે એ આટલું પરફેક્ટ અને આટલું મસ્ત છે કે તમને હસાવી જ દે. આ નાટકને લાઈવ જોવાની મજા કંઈ અલગ જ છે, કારણ કે એક અલગ જ માહોલ હોય છે ત્યાં તો એન્ટ્રીઓ પર પણ આટલી જ તાળી અને આટલી જ ચીસો પડે, પણ તમે ઓટીટી પર પણ હમણાં જોશો તો તમને આટલી જ મજા આવશે. એ કંઈ પણ લાઈન બોલે એમાં એ લાફ્ટર ક્રિએટ જ કરે છે. તો જતાં હું આટલું જ કહીશ કે તમે અગર સિદ્ધાર્થ સરના ફેન છો અને 0.1% પણ તમને હસવાની ઈચ્છા છે તો 99.99% હસાવવાની ગેરંટી સિદ્ધાર્થ સરે લઈ લીધી છે. તો આજની વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. અને એક તમને વાત કહેવી છે કે છુંદા ખાએગા, સોરી, આ તમે નાટક જોશો પછી તમને ખબર પડશે. અને હા, તમને અગર જો મારો વિડીયો પસંદ હોય તો તમે પ્લીઝ લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.